દીપડાને બીક લાગે છે કાંઈ નહીં, અમારે છે ને આ બસ દીપડાનો થોડોક ત્રાસ વધારે છે એટલે બીક લાગે કા. હું આમ ધ્યાન રાખું ક્યાંય આવતો નથી દીપડો. એમ કઈ કઈ ન આવે. જો રસ્તો છે, સુનસાન સડક છે, કેવું જંગલ જેવો વિસ્તાર છે બાપુ. આપણે રફ રસ્તો હાલો, આ બસ થોડીક વાડી છે પણ એ આછી છે અને દીપડાનો ત્રાસ થોડોક છે. એમ કહેવાય છે કે 2-3 દી એકાદ ઢોર કે જનાવર પોશાકને કાંક તો માર્યું હતું કા. મને એમ લાગે છે કે હાલો બધા કન્ટિન્યુ લોકો બનાવી કેમ ના હું બીક લાગે છે. હા ચેલારે નાત લરે દાદાનું હારું કરે ને બધાને હાજર નંબર રાખે તો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને મારે જવાનું છે લગ્નમાં. અત્યારે રાસ દાંડિયા છે, ઓર્કેસ્ટ્રા રાખેલા છે, કલાકારને આવવાના છે અને માનસી બેને તો મજા બગડી ગઈ થોડીક એટલે બેન હોઈ ગયા છે બેન. જેમ કે 1.5 વર્ષનો બાલ મંદિર ટોચ આવ્યો હતો ને એટલે થોડીક મજા બગડી ગઈ છે અને અત્યારે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે શૂટિંગમાં. મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને એના પપ્પા પણ તૈયાર થવા માંડ્યા છે. આમ જો એનો વાળ. તો ભાઈ ઘણા વર્ષો પછી આપણા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. હાર્દિક સ્વાગત. હાર્દિક સ્વાગત છે. કેમ કે આપણે છે ને થોડાક સિઝનમાં પડ્યા હતા, ઓર્ડરમાં હતા, ખવાઈ ગયા હતા એટલે લાડવા ખાવામાં હતા એટલે બ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો રહેતો. હમણાં કે શૂટિંગનું કાંઈ છે નહીં એટલે શૂટિંગના વ્લોગ એ નથી આવતા. સ્ટોક કરેલો હતો ને અમારે એટલે શૂટિંગમાં એટલે સ્ટોક વિખાઈ ગયો. હવે જવાનું થશે, હવે 1-2 દિવસમાં આવશે શૂટિંગનો વ્લોગ. તો તૈયાર થવા માંડ્યા છે અત્યારે ટાઈમ છે ને. અમારા માસ્યા બેનના લગ્ન છે તો ત્યાં જવાનું છે. આપણે બાજુમાં છે તાવેદર, એટલે કે રાસનાડીએ રાખ્યા છે તો અત્યારે આખો દિવસ જવાનો ટાઈમ નહોતો કેમ કે ઓર્ડરમાં હતા મંડપના. ઇન્સ્ટામાં સ્ટોરી અને સ્ટેટસ તો તેમ જોવા જઈએ છીએ. તો આ કિશુબેન પણ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. ક્યાં જવાનું છે કિશુ? લ્યો એને મામાને ઘરે જ હોય, તૈયાર થયું ને એટલે એમ કે મામાને ઘરે જવાના. કાંઈ વાંધો ને, હાલો હવે નીકળો. હાલ માનશું તો તમારે માનસુબેન ને આ જરા નીંદર આવે છે તો મારા બેન હોઈ ગયા છે કેમ કે તાવ આવી ગયો છે થોડોક એટલે મજા થોડીક બગડી ગઈ છે. બેન હોઈ ગયા છે કોટ પહેરીને. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બના રહીશું. તો આપણે હાલતા થઈ જાય, અંધારું થઈ ગયું છે. આમ જો સ્પ્રે સાટે આખો રૂમ ગંધવી નાખ્યો. મેં કીધા ક્યારના હું ખાખા ખોળિયા કરે પણ સ્પ્રે ગોતાવ આપણે લગ્નમાં જઈએ છીએ, કાંઈ નથી કાંઈ ફિટ કરવા જતા એમ કરવા જતા ઓર્ડરમાં નથી જતા. નીકળી જાય કેમ કે નજીક જ છે પણ અંધારું થઈ ગયું છે. એને પૈકી થઈ પેક કરી દેજો. પેલા પ્રેસ સાઈટો હવે ટાઈટ આવી. આમ જો હવે કોટ પહેરે લગ્નમાં જ આવશો, કઈ કોટ ન પહેરવાનો હોય. ના કોટ તો પહેરવાનો. હા જો શેતનભાઈ તૈયાર થઈ ગયા. બેન ટાઈટ આવે. બધું ભાઈ વહી ગયો. કઈ વાંધો નહીં, હવે કોટ બોટ પહેરી લીધા છે ને આપણે પહેરી લેવી કેમ કે ટાઈટ અમને કઈ હેગી ન થાય તો આપણે જો જર્સી બરસી પહેરીને હાલતા થઈ જવી. તો ભાઈ ગાડી ખાલી કરવાનો ટાઈમ આપણી પાસે છે નહીં એટલે ગાડી જો ભરેલી મૂકી દીધી છે. અને આમ જો અમારા ઘરની હાલત જો તમે, લાગે કોઈના ઘર છે, ગોડાઉન જેવું લાગે ને. હજી રહ્યા તમને બતાવો, હજી ખડી ખમો જોઈ જાઓ તમે. આમ જો છે કોઈને આવું ઘર. આમ જો ક્યાં હાલવાની જગ્યા નથી, પગ મૂકવાની જગ્યા નથી. જો થઈ ગયા તૈયાર, કાંઈ વાંધો નહીં. જો હજી આ બાજુ સામાન પડ્યો છો. તમને છે ને ક્યારેક દિવસે બતાવીશ કે આપણા ઘરે કેટલો સામાન અત્યારે પડ્યો છે. એક ગાડી ભરેલી છે ને એક ગાડી ધોઈ ગઈ આપણે ભરાઈને. કિશુ જો કિશુ શું કરે છે? તો ભાઈ લગ્નમાં છે ને તાત્કાલિક હાલતા થઈ ગયા છે કેમ કે અમારે માનસુબેનને મજા નથી, તાવ આવી ગયા રહેતી હતી એટલે હાલતા થઈ ગયા તાત્કાલિક. જો દીપડાને બીક લાગે છે. કાંઈ નહીં, અમારે છે ને આ બસ દીપડાનો થોડોક ત્રાસ વધારે છે એટલે બીક લાગે કા. હું આમ ધ્યાન રાખું ક્યાંય આવતો નથી દીપડો. એમ કઈ ન આવે. જો રસ્તો છે, સુનસાન સડક છે, કેવું જંગલ જેવો વિસ્તાર છે બાપુ. આપણે રફ રસ્તો હાલો, આ બસ થોડીક વાડી છે પણ એ આછી છે. કેમ કે એટલા વહેલા વૈયા પછી મોડું થઈ જાય ને રાસ્તાની વહેલા તો 11 તો વાગી ગયા ને. હા પણ તોય તે પછી 12-1 વાગી છે, થોડુંક વધારે બીક લાગે એટલે વધારે મોડું નથી કરો એટલે 11 વાગે આપણે હાલતા થઈ ગયા. અને આપણે વાડી જ રહેવી છીએ
રાસનું લો આપણે બ્લોગમાં લીધું નથી કેમ કે હજી શરૂ જ નથી એન્ટ્રી થઈ હતી ખાલી વરસાદ ખાલી વરાજ એન્ટ્રી થઈ ત્યાં કીધું હવે ઘરે જવા દઈએ કાંઈ વાંધો નથી ને કન્ટિન્યુ બિના રહી ગયો અને અમારે જો આવ્યો રસ્તા આવીને ટુ વ્હીલ લઈને જવાનું છે રફ રસ્તે અને દીપડાનો ત્રાસ થોડોક છે એમ કહેવાય છે કે 2-3 દી એકાદ ઢોર કે જનાવર કાંક ને કાંક તો માર્યું હતું કા મને એમ લાગે છે કે હાલો બધા કન્ટિન્યુ લોકો બિના રહી કેમ કે ના હું બીક લાગે છે તો ઘરે પહોંચી ગયા અને છે ને દીપડાને બહુ બીક લઈ ગયા ને દીપડો જ કરતી હતી લાગે જ ખરાબ ને કેમ કે બધા વાતો કરતા હોય કે આ દીપડો આવી ગયો આ ઢોરને મારી નાખ્યું આમ કરી નાખ્યું થોડી બીક તો લાગે ને કમાનશું માનસુ બેન ને અમારે આહુડા નથી ઉકાળતા ઊંઘાવી ભૂપી ને અમારે છે ને રસ્તો જેવો છે બાવળી ફરતી કાઢવું અને સેલામથી હાલવાનું એટલે બહાર જેટલો સામાન પીડ્યો છે ને એટલો સામાન આપણે રૂમમાં હતો ને પીડ્યો છે ફૂલ ને આ બસ બધું તકિયા ભરેલા છે આમાં ના ના માનસુબેન હો ના ના હા એમ ઘરમાં રહેવા દે આ બધું હેલ્ધી આ બધું ફૂલ ને બધું જો એમ કહેવાય આ ડાળેક થયું હમણાં નવી લીધી મેં નતું જોયું આજ પહેલી વખત જોયું ડાયરેક્ટ ઓર્ડર ઉપર જ મંગાવી લીધી હતી એટલે ઘરે આવી જ નથી પેલા છે ને આમ ફોટા પ્રેમ ને સુબી ને એવું મસ્ત શણગારતા હતા અને હવે જો હવે મંડપનો સામાન છે શણગારશે માનસુબેન હવે હાલાકરી જાઓ બેટા બિઝનેસ વાગી ગયા છે રાતના 12 અમારા માનસુબેન જો અત્યારે હોતા હશે હજી જોરથી બોલે તો સાયકી છે એટલે ધીમું ધીમું બોલવાનું છે એટલે બ્લોગમાં થોડોક અવાજ ઓછો આવતો હશે મારા બેન હોઈ ગયા છે અને દીપડાની બીક થોડીક લાગી છે એને લાગી નથી મને લાગી છે એને તો તાવ આવી ગયો છે ને એટલે હોઈ ગઈ કાંઈ વાંધો નહીં આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરવી છે કેમ કે રાસ દાંડિયા લેવા ગયા હતા પણ કંઈ રાસ લેવાનો તો કંઈ મેળ આવ્યો નહીં એટલે માનસુબેન રહેતા નહોતા એટલે વહી આવ્યા ને આમાં તે દીપડાનો ત્રાસ વધારે છે ને એટલે રાતે મોડા ન હોવાય કાંઈ વાંધો નહીં આજનો બ્લોગ અહીંયા પૂરો કરવી છે લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ એક નવા બ્લોગમાં ત્યાં લગી બાય બાય